માંધાતા મોટા થાય છે. પછી રાજા યુવાંશ્વ વનવાસ ચાલ્યા જાય છે અને માંધાતાને રાજા બનાવે છે. માંધાતા ક્યાંય ગુરુના આશ્રમમાં શિક્ષા માટે જતા નથી, કારણ કે તેને દેવતાના આશીર્વાદથી વેદો અને ધનુર્વેદનું જ્ઞાન મળી જાય છે. એટલે તે જ્ઞાની અને વીરોમાં સર્વમ શ્રેષ્ઠ બની જાય છે. ત્યારે તેને ભગવાન શિવનું ધનુષ્ય મળે છે. તે અપરાજય બની જાય છે. કોઈ તેની સામે જીતી ન શકે. કહેવાય છે રાજા માંધાતાના રાજમાં એટલું ધન હતું કે એની પ્રજા બહુ સુખી હતી. રાજા માંધાતા પૃથ્વીના સૌથી પહેલા અને બધાથી મોટા ચક્રવર્તી કહેવાતા.